જ્યારે એને લઈને મોડી રાતે ઘરે આવ્યા પછી સાથે બેહીને જમ્યા અને ગુરુ પત્નીને ઠપકો આપ્યો કે મારા વિદ્યાર્થીઓને સાંજના 6 વાગ્યા પછી આ ડેલા બાર નહીં જવા દેવાના. 3 રોલ બજાવે છો, દાદા જેવી હૂંફ આપે છે. અને આવી રીતના 66 દિવસ જેવું રોકાણ પછી સાંદીપનીને કીધું કે હવે મારે આપને સમર્પિત થવું છે. તો કે ભાઈ તું મારી વિદ્યાનું મૂલ્ય રૂપિયામાં આંકે છો. મારે જો આ શિપ્રા નદીનું પાણી છે અને આ તપોવનના ઝાડવા મને ફળ આપે, જળ ફળમાં સંતોષ છે, ત્યારે કૃષ્ણ કે એ તો હું સમજુ છું, પણ મારે આપને સમર્પિત એટલા માટે થવું છે કે જો હું સમર્પિત ન થાવ તો કાલ સવારે ઇતિહાસ એમ કહે છે કે સાંદીપનીના વિદ્યાર્થીઓ બધા મફતિયા છે. એટલે મારે આપને સમર્પિત દેવું છે. એ વખતે સાંદીપનીએ કંઈ લીધું નહીં. ત્યારે ગુરુ પત્ની પાસે ગયા. ત્યારે ગુરુ પત્ની કે કનૈયા તને જો ને ત્યારે મને મારો દીકરો યાદ આવે છે. અમે એકવાર પ્રભાસની જાત્રા કરવા ગયા ને ત્યારે પ્રભાસ પાટણમાં દરિયાને કાંઠે અમે નાતા હતા ને ત્યાં મારો દીકરો એને પંચજની નામનો અસુર ઉઠાવી ગયો. એને કનૈયા લાવી દે ને. હવે 11.5 વર્ષની ઉંમર. અને આ વાત ક્યાં થાય છે? એમપીમાં ઠેઠ ઉજ્જૈન નગરી, શિપ્રા નદી, ત્યાં સાંદીપનીનું તપોવન ને એના પત્ની એમ કે છે મારા દીકરાને લાવી દે. હવે ક્યાં ઉજ્જૈન ને ક્યાં સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણ. પણ હવે કનૈયાને બીક હું એ તો ખબર નથી. સીધો આવ્યો અને આવીને દરિયામાં પ્રવેશ કર્યો. પંચજની નામનો અસુર શંખના રૂપમાં ફરતો હતો. એને અંદર જઈને ખલાસ કરીને જોયું તો ગુરુનો દીકરો ન દેખાણો. એને હાથમાં લઈને ઠેઠ જમરાજાના નગરમાં જઈને ફૂંક્યો. જમરાજા દોડતા દોડતા આવ્યા. બોલો શી આજ્ઞા હતો? કે મારા ગુરુનો દીકરો દત્ત મને પાછો આપો. એ દત્તને લઈને આવ્યા અને સાંદીપનીના પત્નીને કીધું આલ્યો દેવી તમારો દીકરો દત્ત. ગુરુ પત્ની બહુ રાજી થયા. દીકરા સરસ્વતી તારા મોઢામાં, લક્ષ્મીજી તારા ચરણમાં, અને તારી કીર્તિ જગતમાં ભ્રમણ કરે, તારા ગુરુની વિદ્યાનો વંશ વધારજે. અને હવે ભગવાન છે ને મુરલીધર મટીને શંખધર થયા. ભગવાન હાથમાં શંખ રાખ્યો. શંખ રાખીને ભોગવાદી માણસોને ચેલેન્જ આપીને કીધું સમયસર ચેતી જાજો, નહીં તો પરિણામ માટે તૈયાર રહેજો. અને સાંસ્કૃતિક કામમાં જો ક્યાંય આડા આવ્યા તો તમે ગમે એટલા વિદ્વાન હશો, વિદ્વાન હશો, સત્તાવાન હશો, પણ એ હું સહન નહીં કરું. એટલે ભગવાને હાથમાં શંખ રાખ્યો. ઓમ પાંચજન્યાય વિદ્મહે ભગવાને હાથમાં શંખ રાખ્યો છે. અને આમ વિનોદમાં કેવું હોય ને જરા મશ્કરીમાં તો તમે જો શંખે દરિયામાંથી નીકળ્યો અને લક્ષ્મીજી ભગવાનના ઘરેથી એ દરિયામાંથી નીકળ્યા. એટલે લક્ષ્મીજી અને શંખ એ હગા ભાઈ બહેન કહેવાય. એટલે શંખ છે ને ભગવાનના હાળા કહેવાય. અને હાળાને એમ થાય હાથમાં જ રાખવા પડે, નકર ઘરમાં ગડબડ કરાય. એટલે ભગવાનના હાથમાં જેને શંખ રાખી અને પછી ત્યાંથી નીકળ્યા. ત્યારે ઓલા સૌરાષ્ટ્રના બ્રાહ્મણોના છોકરા રથમાં બેઠા છે. એક સિક્કો મરાય એવા છે. પછી ગયા સીધા જ એમપી છોડે છે. પણ એમપી છોડતા જ્યાં બોર્ડર આવી ગયું એટલે આમ યુપીમાં જવાય ને આમ ગુજરાતમાં જવાય. એટલે ઓલા બધા બ્રાહ્મણોના છોકરાને હેઠા ઉતાર્યા અને તરત જ સુદામાનું બાવડું પકડીને ભગવાન એક બાજુ લઈ ગયા. સુદામા આપણે 2 મહિના હારી રહ્યા, શું કરવાનું એ તને કંઈ સમજાઈ ગયું? તો કે હા મેં નક્કી જ કરી લીધું છે કે હું કોઈનો આશ્રિત નહીં બનવું. આજ સવારમાં શિપ્રામાંનું જળ લઈ હાથમાં સંકલ્પ કરીને પછી જ રથમાં બેઠો છું. કૃષ્ણ ભગવાન સુદામાને ભેટી પડ્યા. મિત્ર હવે ફરી વાર આપણે મળશું. આમ કહીને 2 છૂટા પડે. હવે વિચાર કરો, હવે 2 જણા ક્યારે મળવાના? આ 11.5 વર્ષની ઉંમર છે અને 2 જણા ત્યાંથી છૂટા પડ્યા.
હવે લગભગ 50-55 વર્ષ વયા જશે ને ત્યારે સુદામા કૃષ્ણ મળવાના છે. કારણ કે અહીંથી પછી મથુરામાં 14 વર્ષ રહેશે અને પછી ત્યાંથી દ્વારિકા જશે. દ્વારિકાની અંદર એ રાજધાની કરશે અને વહીવટ ક્યાંનો કરશે? હસ્તિનાપુરનો, દિલ્હીનો. અને પછી કૌરવ પાંડવનું યુદ્ધ થશે. એમાં છે ને કૃષ્ણ ભગવાન કૌરવોને ખલાસ કરાવીને ધર્મરાજાને ગાદી આપશે. મહાભારતમાં તો એમ લખ્યું છે કે કૃષ્ણ ભગવાન ને અર્જુન બે લડાઈના મેદાનમાં હતા ને ત્યારે બેયની 60-60 વર્ષ ઉપરની ઉંમર હતી. અત્યારે 60 વર્ષનો પોગી ગયેલો કહેવાય. લાકડા તો પોગી ગયા, એક ખોખું આટા મારે ઈ એક પોગાડવાનું છે. આ 60 વર્ષની ઉંમર એટલે ઓછામાં ઓછા 55 વર્ષ પછી સુદામા મળવાના છે કૃષ્ણને. પણ એની નિષ્ઠા કેટલી! એક ધારું હળંગ કામ કર્યું. ઠેઠ પોરબંદરના બરડા ડુંગરથી માંડી અને ઠેઠ એમપીમાં ઉજ્જૈન સુધીના ગામડા છે ને એને ખૂંદી નાખ્યા છે સુદામાએ. વિચાર કરો એની નિષ્ઠા કેવી! મતિ ભ્રમિત થાય ના, ગતિ સ્થગિત થાય ના. મતિ ભ્રમિત થાય ના, ગતિ સ્થગિત થાય ના. આવ્રત નિષ્ઠા પ્રભુ મારી છીન ભીન થાય ના. આવ્રત નિષ્ઠા પ્રભુ મારી છીન ભીન થાય ના. દેજે સમાધાન મારું ચિત ચલિત થાય ના. દેજે સમાધાન મારું ચિત ચલિત થાય ના. અર્થાર્થે કદી મારું મન મલિન થાય ના. અર્થાર્થે કદી મારું મન મલિન થાય. હવે વિચાર કરો, હળંગ કામ ઉપાડ્યું કહેવાય. 55 વર્ષ સુધી એક ધારું હળંગ કામ. હવે આપણે તો એકાદો મોટો ભાઈ જો 15 દીમાં મળવા ન આવ્યો હોય તો આપણે નાળિયેર પાછું મોકલાવી દઈએ કે હાલ્યો નાની માળથી આવ્યું કે હવે નહીં હાલે ભગવાનનું કામ. આમ આની નિષ્ઠા કેટલી! અને જેની નિષ્ઠા ઢીલી એનો અહમ જબરો, અને જેનો અહમ જબરો એ ભગવાનના કામમાં ખોટો. એને થોડોક આગો રાખો ને તો ગડબડ ઊભી કરે. ઇન્સ્ટ્રુમેન્ટ બનવાનું. અને 2 જણા એનાથી છૂટા પડ્યા અને હવે કૃષ્ણ ભગવાન સીધા ગયા દ્વારિકામાં, આ મથુરામાં. અને એ વખતે મથુરાના યાદવો બધા બહુ રાજી થયા છે. કૃષ્ણ ભગવાન આવ્યા. એકાદશ સ્કંદમાં લખ્યું છે કે 11 વર્ષ ગોકુળમાં રહ્યા, 14 વર્ષ મથુરામાં અને 100 વર્ષ દ્વારિકામાં. એટલે 125 વર્ષ આ ગોળો પૃથ્વીના પિંડ ઉપર રહ્યો. 100 વર્ષ આવો ગોળો. અને પછી જ્યારે એ મથુરાના રાજમહેલમાં આવ્યા છે. હવે મથુરાના નાથ બન્યા છે. હવે કાંઈ ગોકુળનો કાનુડો નથી રહ્યો, મથુરાનો નાથ. હવે ઉદ્ધવ આગમનની કથા આવે છે. એમાં જ્ઞાન ભક્તિનો મધુર ઝઘડો છે, બેનો સમન્વય છે. અને જ્ઞાન ભક્તિમાં કઈ અંતર છે જ નહીં. ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમે છે અને જ્ઞાન છે એટલે ભક્તિ છે. જ્ઞાન ભક્તિ વગરનું લંગડું કહેવાય અને ભક્તિ જ્ઞાન વગરની હોય તો એ આંધળી કહેવાય. એકલો આંધળો માણસ અહીંથી પાલતણા ન જઈ શકે અને એક લંગડો માણસ ન જઈ શકે. તો આંધળો શું કે મારા આંખ્યું નથી, પગ હારા. ત્યાં લંગડો કે મારા આંખ્યું હારી પણ પગ નથી. તો ઓલો અંધ કે મારા ખંભે બેસી જાય ને. એટલે ઓલા લંગડાને બેહાર્યો આંધળા એ ખંભે. હવે આંખ્યું કોની? તો કે લંગડાની. પગ કોના? તો કે અંધના. આને વેદાંતમાં અંધ પંગુ ન્યાય કે. પછી ઓલો લંગડો છે ને ડાબી જમણી કરતો જાય ને ઓલો હાલતો જાય. એમના ભલે થોડીક વાર લાગે પણ પગી જવાય ખરું.
એટલે ભક્તિની અંદર છે ને સોહમથી દાસોહમથી શરૂઆત થાય અને સોહમમાં પૂર્ણ થાય. નકર ઘણા માણસો તમે જો એમ માને કે જ્ઞાની હોય એમ માને કે અમારે ભક્તિની જરૂર નથી. અમુક ભક્તો વળે એમ માને કે અમારા જ્ઞાનની કાંઈ જરૂર નથી. આ બે છે ને એક સાઈડની વાત છે. ઉદ્ધવ જ્ઞાની છે પણ એને પ્રેમ લક્ષણા ભક્તિનો અનુભવ નથી. અને તમે જોજો જ્ઞાન ને ભક્તિનો સાથ ન હોય ને તો થોડુંક ફસક આવે. બ્રહ્મ જ્ઞાન થયું પણ બ્રહ્મ સ્વરૂપમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી બ્રહ્માનુભાવ ન થાય. અને સાચો જ્ઞાની એનું નામ કહેવાય ઈશ્વર હારે પ્રેમ કરે. સાચો જ્ઞાની પદ ને પૈસા ને મોટાઈ ને આશ્રમ ને એ જ્ઞાની નો કહેવાય. અને ખરો જે પ્રેમ કરનારો હોય ને દિલનો માણસ હોય ને એને ભગવાન પોતાનું સ્વસ્વરૂપ અસલી સ્વરૂપ દેખાડે. આમ તો તમે જો આપણે આપણી તિજોરી કોને દેખાડીએ? માય મેન હોય એને દેખાડીએ, પોતાનો માણસ હોય એને તિજોરી દેખાડીએ. પછી ભલે કુટુંબમાં ઘણા હોય પણ તમે તિજોરી બધાને ન દેખાડો. તમે જોજો ઘણી વખત બેન છે એ બપોરના 2:30 વાગે ડેલો દઈને પછી કબાટ ખોલે ને એમાં તિજોરી કાઢે. એટલે એમાં બધો ડૂસો ભર્યો હોય ને રૂપિયાનો ઘરેણાનો એ બધો આમ કાઢી અને બધું હમું નમું કરતા હોય. ક્યાં ડેલો ખખડે ક્યાં તો માં તરત છોકરાને કે જોજો એ કોણ છે. છોકરો આમ તળીમાંથી જોઈને કે ભાગવું છે. ક્યાંક બટફટ બધું હંતાડી દઈએ આપણે. પણ ઓલો છોકરો કે બા તમારા બેનપણી છે કાશીમાં છે તો કે તો વાંધો નહીં તો આવવા દે તો આપણને તિજોરી ખોલાઈ. એમ ભગવાન અસલી રૂપે કોને દેખાડે? માય મેન હોય એને દેખાડે ને. મન મના ભવા મદ ભક્ત ભવ મધ્યાંજી મામ નમસ્કરો. ઉદ્ધવ જ્ઞાની છે પણ એનું જ્ઞાન છે ને એ શુષ્ક છે. તમે જોજો ઘણી વખત જ્ઞાન ને ભક્તિનો સાથ ન હોય ને તો હુકો ભટ્ટ જેવો હોય. કોઈને હારી બોલે નહીં, જાણે કોશ ગળી ગયો હોય એવો લાગે. ત્યારે વાસુદેવમ સર્વમ ઇતિ. ઉદ્ધવને મન જ્ઞાન સર્વસ્વ છે. એટલે અહીંયા ઉદ્ધવ આગમનનો પાઠ કરતા એકનાથ મહારાજને 3 દિવસ સુધી સમાધિ લાગી ગઈ હતી. એકનાથજીને અધ્યયન કરીને જ્યારે કૃષ્ણ ભગવાન મથુરામાં આવ્યા ત્યારે ઉગ્રસેન મળવા આવ્યા. ઉગ્રસેન છે ને બહુ વિવેકી છો, કંસનો બાપ. એણે કૃષ્ણને એમ કીધું કે તમે મને માન આપ્યું અને તમે સંઘનો પ્રમુખ મને બનાવી દીધો પણ હું ખાલી નામનો જ પ્રમુખ છું. તમે જેમ કહો ને એમ હવે મથુરાના વૃષ્ણિ સંઘની અંદર એમ ચાલશે. વિચાર કરો, આટલી નાની વયમાં મથુરાના નાથ બન્યા. સંઘના પ્રમુખ ભલે છે ઉગ્રસેન. ઉગ્રસેન વિવેકી છે, એને ખબર છે કે આ કૃષ્ણએ કમાયેલું રાજ એનો પ્રમુખ પદનો મુગટ મને પહેરાવ્યો છે. એટલે એને કીધું કે આ મથુરાની સંપત્તિ બધી તમારા ચરણમાં છે. હવે ખાલી ગોપાલ નહીં, મથુરાના નાથ દોમ દોમ સાહેબી ઉદ્ધવ શ્રી અંગની સેવા કરતા એના સખા બન્યા. અને 56 પ્રકારની વાનગીઓ જેને રોજ અલગ અલગ રંધાય છે. કૃષ્ણ ભગવાનની સેવા બધા દાસ દાસીઓ કરે. પણ આટલી બધી દોમ દોમ સાહેબીમાં કૃષ્ણ ભગવાન વ્રજને નથી ભૂલ્યા. રોજ સાંજે અગાસી ઉપર બેગી અને વ્રજનું ચિંતન કરે. અત્યારે સંધ્યાકાળે ગાયો આવતી હશે, માં રાહ જોતી હશે. સંધ્યાકાળે આમ મથુરામાં ઐશ્વર્ય છે પણ પ્રેમ નથી. એટલે રોજનો ક્રમ. એટલે ઉદ્ધવને એમ જો કે રોજ શું સાંજે અગાસી પર બેહતા હશે અને અમારી સેવાથી જે ખુશ રહેવા જોઈએ ને એટલા ખુશ નથી. એટલે એને એમ થઈ ગયું કે અમારી ભૂલ તો નહીં હોય. અને સેવક છે ને એ કોઈ દિવસ સુખ ભોગવવાની ઈચ્છા કરે ને તો એનાથી સેવા ન થાય. એમાં હંમેશા આત્મસુખનો ભોગ આપવો જ પડે. એટલે એને એમ થયું કે
મારે પૂછવું છે કૃષ્ણને. એટલે એક દિવસ સંધ્યાકાળે બેઠા હતા અગાસી ઉપર અને ભાવમાં તરબોળ થઈને બેઠા હતા. ક્યાં ઉદ્ધવ છે ને એ હળવેક દિન ઉપર ચડ્યા. કૃષ્ણ છે ને પ્રેમના ઉભરાને દબાવે છે. પ્રેમ છે ને એ હંમેશા ગુપ્ત રહેવા ઈચ્છે છે, પણ ક્યારેક ક્યારેક એ ઉભરાના રૂપમાં બારી આવે છે. એટલે એને પ્રેમાવશને દબાવીને ઉદ્ધવનું સ્વાગત કરીને કીધું આવો. ઉદ્ધવ પગે લાગ્યો કે પ્રભુ મારે એક આપને વાત પૂછવી છે. તો બોલો પૂછો. તું મારો અંતરંગનો સખા, સંકોચ છોડીને પૂછ. તો કે અમે અમારી મતિ પ્રમાણે તમારી સેવા કરીએ છીએ. તમે પાણી માગો ક્યાં દૂધ લઈને દોડીએ છીએ, પણ અમારી સેવાથી તમે જે આનંદમાં રહેવા જોઈએ એવા આનંદમાં દેખાતા નથી. હું તમને જમાડતી વખતે જોઉં છું, હું તમને પીરસું છું, પણ ક્યારેક ક્યારેક ખાતા ખાતા તમારું હૃદય ભરાઈ જાય છે. તો એવું કોણ છે ખાવા બેહો ત્યારે તમને યાદ આવે છે? અને અમારા જ રોજ સંધ્યાકાળે અગાસીમાં બેહો છો, એવું શું છે? ક્યારેક તમે સૂતા હો ને તમારા ચરણની સેવા કરતો હો ત્યારે તમારા મોઢામાંથી રાધે શબ્દ નીકળે છે. તો કોણ છે હૃદયના સામ્રાજ્ઞી બનીને બેઠો હોય એવું? ભગવાન ઉદ્ધવને કે આ મથુરામાં તું એક મળ્યો મને પૂછવા વાળો. અને ઉદ્ધવ મારી ઉદાસીનતાનું કારણ છે ને મારું વ્રજ છે. મારી મા મને કેટલા પ્રેમથી મનાવતી. ઉદ્ધવ તને શું વાત કરું? હરે રામ 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 હરે હરે. ઉદ્ધવને કે ઉદ્ધવ વસુદેવને દેવકી મારા માતા પિતા ખરા, પણ છે ને મારા હાચા માતા પિતા વ્રજમાં છે. નંદ યશોદા એ મને યાદ આવે. મારા ગ્વાલ બાલ, મારી ગાયો, મારી ગોપીઓ બધી મને યાદ આવે. ઉદ્ધવ હું જ્યારે ગાયોને ચરાવવા જાઉં ને ત્યારે ગોપાલ ગ્વાલ બાલ ઘરેથી જે વસ્તુ લાવ્યા એની મને જમાડ્યા વગર જીમ્યા નથી. મારા માટે છે ને સરસ મજાની આમ પથારી પાથરી દે પાંદડાની. અરે ઉદ્ધવ મને એ બધી સખીઓ ગ્વાલ બાલ માં યશોદા યાદ આવે ને હું એકવાર ધરામાં પડ્યો ને કાલી નાગને નાથવા, ત્યારે મારી ગાયો રડતી હતી. હો ઉદ્ધવ હું એ પ્રેમ ભૂમિ છોડીને આવ્યો ને અહીંયા તમે બધા મને મથુરાનો નાથ બનાવ્યો, પણ મારી આરે પ્રેમથી કોઈ વાત કરનારું નથી. અહીંયા તમે હા મારા માટે બનાવો છો 56 પ્રકારની વાનગી, પણ એ બધું મૂકીને દરવાજો બંધ કરીને કહો છો કે લ્યો ખાઈ લ્યો. મથુરામાં આવ્યા પછી મારા ભોગ સરી ગયા. મને પ્રેમથી ન મનાવે ત્યાં સુધી હું જમતો નહીં. અહીંયા છે ને બધી વાનગી બનાવીને મને કહો છો લ્યો જમી લ્યો. તો ઉદ્ધવ હું ભોગને નિહાળું છું પણ આરોગી શકતો નથી. અને કૃષ્ણ તો છે ને ભોગનો ભૂખ્યો નથી, ભાવનાનો ભૂખ્યો છે. ભાવનાના ભૂખ્યા દાદા ભાવ તારેલો. ભાવનાના દાદા ભૂખ્યા ભાવ તારેલો. ભાવનાના ભૂખ્યા દાદા ભાવ તારેલો. કૃષ્ણ જેને ઈ ભાવનો ભૂખ્યો ભોગનો ભૂખ્યો નથી, બધું છોડીને આવ્યો. ઉદ્ધવ મોહી બ્રજ બિસરત નાઈ, બૃંદાવન ગોકુલ બન ઉપવન સગન કુંજ કી છાઈ. પ્રાત સમય માતા જસુમતી અરુ નંદ દેખી સુગભા. મને મારું વ્રજ યાદ આવે. પણ તમે જોજો જે જ્ઞાન મહાપુરુષની કૃપાથી ન મળ્યું હોય ને એમાં થોડોક વિવેક ઓછો હોય.
એટલે એને શું કીધું, એ બધું નાના હતા ત્યારે, હવે મોટા થઈ ગયા, મથુરાના નાદ, હવે એને ભૂલી જાઓ. ભગવાન કે ઉદ્ધવ, મહેનત કરું છું ભૂલવાનું, પણ જેમ જેમ મહેનત કરું એમ વધુ ને વધુ યાદ આવે. અને પ્રેમ તો અન્ય છે ને, એ લોકો જો મને ભૂલે તો હું એને ભૂલું. તો પછી તું હે ઉદ્ધવ, એક કામ કરને, તું જ જાને વ્રજમાં, અને મારા માતા પિતાને વ્રજવાસીઓને બધાને નિર્ગુણ બ્રહ્મની વાતો સમજાવ ને, અને એને કહેને કે તમે સગુણને ભૂલી જાઓ અને નિર્ગુણ નિરાકારમાં મન લગાડો. ત્યારે ઉદ્ધવ કે મને મોકલવો કરતા તમે એક કાગળ જ લખી નાખો ને. ભગવાન ઉદ્ધવને કે ઉદ્ધવ, પ્રેમ કા સંદેશા ઉધો लिखो नहीं જાય. પ્રેમની લખાણ જેને કાગળમાં બધું લખી નથી મોકલાતું ભાઈ. અને તમે જો કાગળમાં લખેલું બધું સાચું છે એવું ગણી કીધું. ઘરવાળી અહીંથી પીરમાં જાય અને ત્યાંથી કાગળ લખે કે હું ટેમ્પામાં બેહીને વહી આવી છું, મારી ચિંતા કરતા નહીં. પછી એટલે શું લખે, તમને હર ઘડીએ યાદ કરતા ફલાણા ફલા. કોણ હર ઘડીએ યાદ કરે? એ તો એવું બધું લખાય. અને એને ઉદ્ધવ, આ પત્ર લખો તો મને જવાનો પ્રસંગ ન આવે એમ. ઉદ્ધવ કે ભગવાન કે મેં લખવાની ઘણી ટ્રાય કરી, પણ હું લખું એ મને સૂઝતું નથી. અને તમે જોજો, ઘણી વખત જ્ઞાની માણસ હોય ને, એને ભક્તના હૃદયની બહુ ખબર